નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મરચાની મબલખ આવક। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવકમાં મોટો વધારો। ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ। પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી। સાબરકાંઠા જિલ્લામાં 35 પોલીસ કર્મચારીઓની બદલી। હળવા વરસાદની સંભાવના। ગુજરાતમાં ફરી માવઠાની આગાહી। પોરબંદર જિલ્લાના ખેડૂતો પર સંકટના વાદળ છવાયા। નુકસાનની ભીતિ। વાદળછાયા વાતાવરણથી ચીકુ, આંબા, શાકભાજીના પાકને અસર થવાની ભીતિ। ખેડૂતો ચિંતામાં। રવિ સિઝનમાં વાતાવરણમાં પલટો આવતા પાટણ સરસ્વતી પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા। મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા, જ્યાં મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના માર્ગને નવીન બનાવવાની માંગ હતી, તે આખરે 94 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ મુખ્યમંત્રી દ્વારા આજે 264 કરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। દિવાળીના તહેવારો બાદ છેલ્લા થોડા દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ એજન્સીઓની આવકમાં મોટો વધારો થયો છે, ત્યારે આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં કુલ 25,000 બારી મરચાની આવક થઈ હતી। સૌરાષ્ટ્રભરના ખેડૂતો મોટી સંખ્યામાં મરચા વેચવા માટે આવ્યા હતા, જેમાં મરચાની હરાજીમાં ₹2,500 થી લઈને 3,300 સુધીનો ભાવ બોલાયો હતો। જોકે ગત વર્ષ કરતાં ભાવ ઓછા હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને અનેક સવાલો જગતના તાતે ઉઠાવ્યા હતા। બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મીઓ સહિત 35 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કર્યા છે, તો 15 ખર્ચે 29 જાહેર હિતમાં 6 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં પોલીસ વડા વિજય પટેલે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, વુમન પોલીસ કોન્સ્ટેબલ, HSI સહિતના વિવિધ કર્મચારીઓની 15 ખર્ચે 29 પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે, ત્યારબાદ આ બધાની વચ્ચે વરસાદની આગાહી પણ આવી ગઈ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન પર પંચાયતના સંકુલમાં 108ની કચેરી ખાતે ડ્રાઈવરોની ભરતી યોજાઈ હતી, જેમાં જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી 300થી વધુ ઉમેદવારો આવી પહોંચ્યા હતા। તમામનો લેખિત, મૌખિક, મોબાઈલ ઓપરેટિંગ તેમજ L અને S રૂટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયો હતો, જેમાં 175થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી।
પાલનપુર તાલુકા સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણને પગલે શાકભાજીના પાક, ચીકુ અને આંબા કલમની ફૂટ પર માસની અસર વર્તાઈ છે. વાદળછાયા વાતાવરણથી વાલોડ પાપડી, તુવેર, રીંગણ, મરચાં, ફ્લાવર, કોબીજ સહિતના શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધી જતા તેની સીધી અસર ઉત્પાદન પર થતા ખેડૂતોને નુકસાની વેઠવાની નોબત આવી છે. ચોમાસા બાદ કમોસમી વરસાદ, ત્યારબાદ હવે વાદળો છવાતા ખેતી પાકો પર તેની માઠી અસર વર્તાઈ રહી છે. શાકભાજી ઉપરાંત ચીકુના પાક પર વાદળછાયા વાતાવરણની અસર થઈ રહી છે. પાટણ તથા સરસ્વતી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકના વાવેતરના પ્રથમ તબક્કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવેલા, ઘઉં, વરિયાળી અને રાયડાનું સૌથી વધુ વાવેતર થયું છે. ત્યારે વાતાવરણના પલટાને લઈ હાલ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતાઓ રહેલી છે. દિવેલાના પાકમાં વાતાવરણમાં પલટો આવવાથી ફૂલ કરી પડવાની શક્યતાઓ વધુ રહે છે અને રાયડાના પાકમાં પણ મોલસમી આવવાની ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટરના બહારે વેરિફિકેશન સર્ટિફિકેટનું કામ ખાનગી એજન્સીને 1 વર્ષ અગાઉ સોંપવામાં આવ્યું હતું, જેના ભાવ 10 ગણા વધારે હતા. આ કંપનીની પણ આખરે અન્ય ખાનગી કંપનીએ જેમ વિદાય થઈ ગઈ છે. અગાઉ ખાનગી કંપનીને કામ આપવામાં આવતા વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરતા ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. કંપનીને 1 વર્ષ બાદ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવી છે. હવેથી તમામ કામગીરી અગાઉની જેમ ગુજરાત યુનિવર્સિટી જ કરશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર આજથી 90 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ રહેશે, જેને પગલે બંને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનોને 4 અને 5 નંબરના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે. નવા બિલ્ડિંગ્સમાં મુસાફરો સીધા પ્લેટફોર્મ ઉપર નહીં પ્રવેશે તે માટે પહેલા માળે કોન્કોર્સ એરિયા તૈયાર કરાશે. આ કોન્કોર્સ એરિયામાં ખાણીપીણીથી માંડીને વિભિન્ન પ્રકારની દુકાનો હશે. યાત્રીઓ ટ્રેનની મુસાફરીનો આનંદ લેવા અહીંયાથી ખરીદી કરી શકશે. ત્યારે આજથી કોન્કોર્સ એરિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના મણના ભાવ ₹1422 બોલાયા હતા. ઉપરાંત ડુંગળીના ભાવ ₹100 થી 450, જ્યારે લસણના 20 કિલોના ભાવ ₹800 થી 2700 રહ્યા હતા. યાર્ડમાં સોયાબીન, કપાસ, મગફળી સહિત તમામ પ્રકારની જણસીની સારા પ્રમાણમાં આવક નોંધાઈ હતી. મગફળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેની સામે ભાવ પણ સારા રહે એવા ખેડૂતોને મળી રહ્યા છે. યાર્ડમાં લસણની 13,100 કિલોની આવક સાથે મણના ભાવ ₹800 થી 2700 રહ્યા હતા. આમ જૂનાગઢ યાર્ડમાં જણસીની સારા પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. બીજી તરફ નજર કરીએ તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં વહીવટી જગ્યાઓ ભરવા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું, પરંતુ 2 વાર પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ હજી સુધી પરીક્ષાનું આયોજન ન કરાતા અરજદારો નિરાશ બન્યા છે. ભરતી માટેની જાહેરાતને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા ત્યારે 240 ઉમેદવારોનું ભાવિ અંધકારમય બન્યું છે, જેમાં 450થી વધુ અરજીઓ આવેલી હતી, જેમાંથી 240 ઉમેદવારો એલિજિબલ થયા હતા, જેમના મોટે ભાગ 1ની પ્રથમ લેખિત પરીક્ષાનું આયોજન 4 સપ્ટેમ્બર તથા ભાગ 2ની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષાનું 10 સપ્ટેમ્બર 2022ના રોજ આયોજન કરાયું હતું, જેને મોકૂફ રાખવાનો પરિપત્ર કરાયો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે તેલીબિયા પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.